આજે દેશનો 78મો સ્વતંત્રતા દિવસ છે। તિરુપતિ ઋષિવન ખાતે સ્વતંત્રતા દિવસ સૌ સ્ટાફ મિત્રો મળી ધ્વજવંદન કરી સાથે સાથે 780 વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી। અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ જે પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખાય છે, જેમને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામના સંસ્થા બનાવીને ગુજરાત અને આપણો દેશ હરિયાળો બને એવો સંકલ્પ લીધો છે। જીતુભાઈ દ્વારા લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે અને પર્યાવરણ સાચવે અને હરિયાળું બનાવે તે હેતુથી અલગ અલગ રીતે વૃક્ષારોપણ કરે છે અને વૃક્ષારોપણ કરાવે છે। એ હેતુથી આપણામાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈ તિથિ હોય કે પ્રસંગ હોય અને ધર્મ સાથે પર્યાવરણની જાગૃતિ માટે અભિયાનો ચલાવે છે, જેમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। એમાં વન વિભાગના સહયોગથી તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા 21,000 બીલી અને અન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા સાહેબ શ્રી જીતુભાઈ તરફથી એમના નિમેલા ગ્રીન કમાન્ડો દ્વારા લોકોના ઘરે ઘરે 1 લાખ તુલસીના બિયારણ પહોંચાડવાનું અભિયાન ચાલુ કરેલું છે અને આજથી એની અમે શરૂઆત કરીએ છીએ। લોકોમાં અવેરનેસ આવે, લોકો ઝાડ વાવે, દેશને હરિયાળો કરે। આ નિમિત્તે અમે તુલસીનું બિયારણ લોકોના ઘરે પહોંચતું કરવાના છીએ ગ્રીન કમાન્ડો દ્વારા। આવો જીતુભાઈ સાહેબનો સંકલ્પ છે। 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા સાહેબ શ્રી જીતુભાઈ તરફથી એમના નિમેલા ગ્રીન કમાન્ડો દ્વારા લોકોના ઘરે ઘરે 1 લાખ તુલસીના બિયારણ પહોંચાડવાનું અભિયાન ચાલુ કરેલું છે અને આજથી એની અમે શરૂઆત કરીએ છીએ। લોકોમાં અવેરનેસ આવે, લોકો ઝાડ વાવે, દેશને હરિયાળો કરે। આ નિમિત્તે અમે તુલસીનું બિયારણ લોકોના ઘરે પહોંચતું કરવાના છીએ ગ્રીન કમાન્ડો દ્વારા। આવો જીતુભાઈ સાહેબનો સંકલ્પ।